આજે ખૂબ દુઃખ સાથે જણાવવું પડે કે જે ખેડૂત જે ભાણવડમાં આપઘાત કર્યો હતો તરત જ પછી ઈશ્વરે આ બીજી ખરાબ ઘટના આપણે દેખાડી કે ઉના તાલુકાના રેવત ગામમાં પણ ગફારભાઈએ કમોસમી વરસાદ થવાથી પાથરાઓ તરતા હતા જોઈ પોતાની લોન, પોતાના ઉપર આર્થિક બોજો, પોતાની ગાવડી માટે ઘાસચારો એની ચિંતા કરતા પછી છેલ્લે એમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ખૂબ જ દુઃખદ છે. હું સરકારશ્રીને વિનંતી કરું છું, વહીવટી તંત્રને વિનંતી કરું છું, આગેવાનોને વિનંતી કરું છું કે એમનો પરિવાર તો ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. આપણે સૌની જવાબદારી છે. સરકારને પણ વિનંતી કરું, સરકાર માય બાપ છે, સહાય જાહેર કરવી જોઈએ. સાથે સાથે હવે સરકારે એવી નીતિ બનાવવાની જરૂર છે કે મારો કોઈ ખેડૂત પગલું ભરવાની જરૂર ન પડે, અને એવી નીતિ બની શકે એમ છે. અમેરિકા, ઇઝરાયલના ખેડૂત ક્યારેય આપઘાત નથી કરતા. અમેરિકાના, ઇઝરાયલના ખેડૂતોને કોઈ એવો ખેડૂત નથી જે ગરીબ હોય, એને બંગલો હોય, ગાડી હોય, વ્યવસ્થા હોય. શું કામ? કે નીતિ એવી બનાવી છે, નિયત એવી. આપણે પણ આ તબક્કે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે નિયત પણ આપણે બનાવે સારી કરવી પડશે. ખેડૂતોને લઈને આપવાની નિયત કરવી પડશે. ખેડૂતોને તમે વિચાર કરો, ઉદ્યોગપતિઓને 16 લાખ કરોડ માફ થયા છે. મારા ખેડૂતોના કદાચ એકવાર માફ થઈ જશે તો એ બીજા 5 વર્ષ ટકી જશે. પણ આજે અહીંયા આવ્યા છીએ, અમને એવી લાગણી થઈ. આગેવાન છે અહીંયા મુન્નાભાઈ, એમણે પણ એક લાગણી થઈ. એમણે ખેડૂત પરિવારને 1 લાખ રૂપિયો જાહેર કર્યો છું. એમનો આભાર માનું છું. હું પણ, મને પણ એવું લાગ્યું પ્રાર્થના ફાઉન્ડેશન માટે 51,000 રૂપિયો હું શાયદ ફૂલની તો ફૂલની પાંખડી આપવાની જાહેરાત કરું છું. સાથે સાથે અમારી ટીમ છે એ પણ, એમને પણ વિનંતી કરું છું ફૂલની તો ફૂલની પાંખડી એમના પરિવારને આપશે. પરિવારની કોઈ માંગણી નથી, પણ પરિવારની સાથે આપણે એક માનવતાની દૃષ્ટિએ ઊભું રહેવું એ આપણી ફરજ છે. અને એટલા માટે કોઈ રાજકીય કે કોઈ એ મુદ્દો જ નથી. અહીંયા માનવતાનો મુદ્દો છે. માનવતાના ધોરણે આજે અહીંયા આપણે એકઠા થયા છીએ, એમના દુઃખમાં ભાગ લેવા, એમના પરિવારને મળ્યા છીએ. પરિવાર પણ ખૂબ જ ચિંતિત છે. ત્યારે એમને કહીએ છીએ ચિંતા નથી કરવાની, આપણે સૌ એક છીએ. આજે નહીં તો કાલે ઈશ્વર આપણું સારું કરશે. તો હું વિનંતી કરીશ બધાને કે તમે પણ ગુજરાતના નાગરિકો ફૂલની તો ફૂલની પાંખડી આપવાની પ્રયાસ કરજો, જેથી કરીને આવા પરિવારને એક મોભ મળી રહે. અને હું બધા ખેડૂતોને ફરીથી વિનંતી કરું છું, મજૂરોને વિનંતી કરું છું, શ્રમિકોને વિનંતી કરું છું, કોઈએ આવું પગલું ભરવાની જરૂર નથી. કોઈ ભરતા નહીં સાહેબ. તમારી તમામ ચિંતા અમારી જવાબદારી છે. આજે નહીં તો કાલે, આજે નહીં તો કાલે હું તમને ખાતરી આપું છું કે એ જ ખેડૂત મારો એ ગુજરાતનો સૌથી સમૃદ્ધ ખેડૂત હશે. પણ એક વખત ધીરજ રાખજો. આવા પગલાં ન ભરતા આ ધરતીમાં તમારે મારે જીવવું ખૂબ જરૂર છે.